અમે એમ કહીએ છીએ કે આની શું જરૂર છે? પૈસા ભલે ને 50,000 આપ આપી દો, એનો વાંધો નથી, પણ આની અહીંયા જરૂર છે. બાપ એટલું જ બોલ્યો, આ ખોખાની, આ ખૂણાને જરૂર નથી, પણ માનવતાને બહુ જરૂર છે. માનવતાને આ ખોખાની બહુ. આ જે વિવેક છે સાહેબ, એ જો આપણામાં હોય તો આપણે વિષ્ણુ પૂજા કરીએ છીએ. શિવની પૂજા એટલે વિશ્વાસ ખંડિત ન થાય, એ શિવ પૂજા. અને ભવાની એ શ્રદ્ધાનું પ્રતીક. આ 5 દેવની પૂજાનો જગતગુરુ શંકરાચાર્ય આપણને આપી ગયા. તુલસીએ આ પરંપરાને, આ પ્રવાહી અને પવિત્ર પરંપરાને, હું આમ અત્યાર સુધી આટલી કથાઓમાં પ્રવાહી પરંપરા બોલ્યા કરું છું, પ્રવાહી. હવે મેં ફેરફાર કર્યો છે 2 કથાથી, પ્રવાહી અને પવિત્ર પરંપરા. પ્રવાહ તો ગટરમાંય વહે છે, પણ એ પરંપરા નથી. પવિત્ર અને પ્રવાહી પરંપરા એ આપણી સંસ્કૃતિ છે. તો શ્રદ્ધા, વિશ્વાસ રાખીએ, વિવેક રાખીએ, હૃદયને પોળું રાખીએ. પોળું એટલે ઓલી રીતે નહીં, વિચારોની દ્રષ્ટિએ, દ્રષ્ટિકોણની દ્રષ્ટિએ એને વિશાળ. માણસે 3 વસ્તુ વિશાળ રાખવી: એક હૃદય વિશાળ રાખવું, એક હાથ વિશાળ રાખવા, અને એક દ્રષ્ટિ વિશાળ રાખવી. એને કોઈ દિવસ વાંધો જ ના આવે. 3 વિશાળતા. દ્રષ્ટિ આપણી વિશાળ હોવી જોઈએ, આપણા હાથ વિશાળ હોવા જોઈએ. ભલે આજાન બાહુ ન કેવડાવતો હોય, પણ હાથ વિશાળ હોવા જોઈએ, અને હૃદયની ભાવના વિશાળ હોવી જોઈએ. તો વિવેક એ ગણપતિ પૂજા, પ્રકાશમાં જીવવું એ સૂર્ય પૂજા, વિશાળ દૃષ્ટિકોણ એ વિષ્ણુ પૂજા, શ્રદ્ધા અને વિશ્વાસ એ શંકર અને ભગવતી પાર્વતીની પૂજા. આ પંચદેવની પૂજાનું સ્થાપન તુલસીએ સનાતન વૈદિક પરંપરાના એ પ્રવાહી પવિત્ર પરંપરાને જાળવતા મૂક્યું. અને પછી 5મા સોરઠામાં ગુરુ વંદના કરી. બંદવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ, ગુરુની વંદના કરી. પછી તુલસી ચોપાઈ શરૂ કરે છે. રામચરિત માનસની પહેલી ચોપાઈ, પહેલી પંક્તિ, 1-2 પંક્તિ ગાઈ લઈએ. બંદવ ગુરુપદ પદુમ પરાગ સુરુચિ સુવાસ સરસ અનુરાગ અમિય મુરી માય સુરન સમન સકલ ભવ રુજ પરિવાર શ્રી ગુરુ પદ નખ મહિગન સુમિરત દિવ્ય દૃષ્ટિ ઘિય હોતી ગુરુપદ રજ મૃદુ મંજુલયન નયન અવિય દૃઢ દોષ વિભંજન તેગી કરી વિમલ વિવેક વિલોચન બરણ રામચરિત માનસનું પહેલું પ્રકરણ એ વંદના પ્રકરણ. એમાં ગુરુ વંદના કરવામાં આવી. મારી વ્યાસપીઠની દૃષ્ટિએ આ માનસ ગુરુ ગીતા છે. ગુરુની વંદના કરી. ગુરુની ચરણરજથી તુલસી કહે, મારા નેત્રોને પવિત્ર કરીને હું હવે રામકથા ગાવા જાઉં છું. સંકલ્પ તો આવો કર્યો કે રજથી મારા નેત્રને પવિત્ર કરીને, નિર્મલ કરીને હવે હું કથા ગાઉં. પણ તુલસી કથાની શરૂઆત નથી કરતા, કારણ
કે ગુરુની કૃપાથી જેની દ્રષ્ટિ નિર્મલ બને. કથા તો બહુ પછી મોડેથી શરૂ થઈ, પણ તુલસીદાસજી બધાને પ્રણામ કરવા માંડ્યા. કારણ કે આપણી આંખ જ્યારે પવિત્ર થાય ત્યારે નરસિંહ મહેતા કહે એમ સકલ લોકમાં સૌને, આપણને બીજાને જરાક નમતા તકલીફ થાય તો સમજવાનું કે આંખ બરાબર નથી, કોઈને કહેવું નહીં. આપણે અંદરથી સમજીએ, ખબરદાર જો કોઈને કીધું છે, કોઈ ખબરદાર કોઈને કહેતા, પણ આપણને એમ થાય કે આમ છે ને હું એને શેનો નમું, સમજવાનું કે મોતીઓ તો ઉતરી જાય, વેલ આવી હોય નીકળી જાય, જામરને કાઢી નાખે, પણ આ દ્વેષ દૃષ્ટિને કોણ કાઢશે? બધાને પ્રણામ. આપણું ઉપનિષદ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, અને તુલસીદાસજીએ સૌને વંદનાનું, રામકથા તો એમાં જ રહી ગઈ. ક્રમશઃ બધાને પ્રણામ જ કરવા માંડ્યા. સૌ પ્રથમ તુલસીદાસજીએ બ્રાહ્મણ દેવતાઓની વંદના કરી, જે પૃથ્વીના દેવતાઓ છે, જે સમાજમાં ભ્રાંતિ અને ભ્રમ ફેલાય એને શાસ્ત્ર અને પોતાના અનુભવથી ભ્રાંતિ અને ભ્રમને તોડી અને સત્ય સમજાવનારો એક વર્ગ, જેને આપણે ભૂદેવ કહીએ છીએ, ધરાસુર, ભૂમિસુર કહીએ છીએ, એ બ્રાહ્મણોની પહેલી વંદના તુલસીદાસજીએ કરી. ત્યાર પછી કેવલ બ્રાહ્મણ જ પૂજનીય એમ નહીં, તુલસી કહે સમાજમાં જે સજ્જનો છે, ભલે એ બ્રાહ્મણ નથી પણ સજ્જનો છે, એની વંદના કરી. પછી સજ્જન કરતા આગળનો શબ્દ જે સાધુ ચરિત લોકો છે, સાધુ નથી થયા, કઈ જંગલમાં નથી ગયા, કોઈ એને સાધુ શબ્દનું બિરુદ પણ નથી આપ્યું, પણ જેનું ચરિત સાધુ ચરિત છે, કપાસના ફૂલ જેવું, એની વંદના કરી. પછી સાધુ સમાજની વંદના કરી. તીર્થરાજ પ્રયાગની સાથે એને રાખીને સાધુ સમાજની બહુ સુંદર પ્રકરણો આપ જાણો છો. હદ તો ત્યારે કરી. ખલોની વંદના કરી, શઠોની વંદના કરી. શઠ એટલે લુચ્ચો. જાણે છે કે આ લુચ્ચો છે તોય તુલસીદાસજી પગે લાગે, જાણે છે કે આ ખલ છે તોય એને, કારણ કે એને સીતારામ દેખાવા માંડ્યા બધામાં. રાક્ષસોની વંદના કરી, કિન્નરોની, ગંધર્વોની, યક્ષોની, તમામની વંદના કરી. કોઈએ ગોસ્વામીજીને પૂછ્યું કે મહારાજ આ બધાને સારું લગાડવા માટે તમે પગે લાગવાનું શરૂ કર્યું કે નહીં? સિય રામમય સબ જગ જાની કરઉં પ્રણામ પરમ તપસ્વી ઋષિ કૃષ્ણશંકર શાસ્ત્રી દાદા, ભાગવત વિદ્યાપીઠ, એમ કહેતા કે આપણે કોકને પ્રણામ કરીએ તો એનો અર્થ એમ થાય છે કે હું તમને પ્રણામ કરું છું, એનો અર્થ એવો થાય કે હવે આખી જિંદગીમાં હું ક્યારેય અપ્રમાણિક નહીં બનું. આવો આનો અર્થ કૃષ્ણશંકર દાદાએ કર્યો. તુલસીએ એવા પ્રણામ કર્યા આખા જગતને. બહુ મોટું પ્રકરણ છે. આ બધાની વંદના કરતા કરતા તુલસીજી માતૃદેવો ભવ, મા કૌશલ્યાની વંદના કરે છે. પિતૃદેવો ભવ, મહારાજ દશરથજીની વંદનાની સાથે સાથે આ મહાન પાત્રોનો પરિચય આપતા જાય છે. જનકરાજની વંદના કરી. 4 ભાઈઓમાં સૌથી મોટા તો રામ છે, પરંતુ રામ જ બોલ્યા છે કે મોતે સંત અધિક કરી લેખે, મારા કરતા સંતને વધારે મોટો ગણવો. રામ ભગવંત છે પણ સંત તો ભરત છે, એટલે સૌથી પહેલા ભરતને પ્રણામ કર્યા, પછી શત્રુઘ્ન મહારાજને પ્રણામ કર્યા, લક્ષ્મણજીને પ્રણામ કર્યા, અને પછી ક્રમ તોડીને તુલસીદાસજી હનુમાનજી મહારાજની વંદના કરે છે. મને મારા દાદાએ, ત્રિભુવનદાસ દાદાએ કહેલું કે બેટા પહેલા દિવસની કથા હનુમંત વંદનાએ પૂરી કરી દેવી, બસ પછી બીજે દિવસથી ક્રમ ઉપાડવું. તો તુલસીજી વચ્ચે હનુમાનજીની વંદના કરે છે. સાહેબ, તો આઈએ આપણે પણ હનુમાનજીની વંદના કરી લઈએ. વિનય પત્રિકાના એક પદની 2-3 પંક્તિઓ દ્વારા આપ ગાઈ શકશો. બહુ પ્રસિદ્ધ પંક્તિઓ છે. નામે
62 વર્ષથી ગાય ગાઈને મેં તમને શીખવ્યું છે, આટલા વર્ષથી આનું આ ઉડાવ્યું છે, એટલે તમે ગાઈ શકશો. થોડુંક એકાગ્ર થશો તો જરૂર ગાઈ શકશો. મંગલ મૂર્તિ મારુત નંદન, સકલ અમંગલ મૂલ નિકંદન, સકલ મંગલ મૂર્તિ મારુત નંદન. પવન તનય સંતન હિતકારી, હૃદય વિરાજત અવધ વિહારી, બંદહુ રામ લખન વૈદેહી, બંદહુ અતુલિત બલધામં ખેમ શૈલા દેહમ ધનુજવન કૃષાન, જ્ઞાનિના મગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ, વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ. તો શ્રી હનુમાનજી મહારાજની વંદના તુલસીદાસજી કરી. અને હનુમાનજી છે ને સાહેબ, એ શાશ્વત શાંતા ક્લોઝ છે. અત્યારે જે શાંતા ક્લોઝ આવે એનું સ્વાગત, એ બધાને ગિફ્ટ આપે, જરૂર એ બધું જ કરવાનું, ચોક્કસ કરવાનું, નહીં કરવાનું એવું નહીં, પણ ગાંડા નહીં થતા. આપણો શાશ્વત શાંતા ક્લોઝ હનુમાન છે. અને ભગવાને કેટલી સરસ વિચાર રજૂ કર્યો. તુલસી ક્રિસમસ ટ્રી નહીં, કાયમી ક્રિસમસ ટ્રી, કાયમી નિરંતર તુલસી. અસુરાના આંગણામાં પણ તુલસી રહેતી હતી આપણે ત્યાં. નવ તુલસી કે બ્રંદ દે કે હરસ કપીરાય. કેટલું મોટું આ વિચાર જ મોટો છે સાહેબ. અરે થોડા દિવસ પહેલા એક વાત ચાલતી હતી, એમાંય આ વિચાર ઝબક્યો કે ભાઈ પહેલું તો કરવાનું, એની આપણે કોઈ જરાય ના નથી, બધું જ કરવાનું. આખી દુનિયા, આપણે તો વસુધા વંશ જ છીએ, વસુધાના સંતાનો છીએ આપણે, એટલે બધું જ બધાનું આપણે તો ભેગા કરવાના માણસો છીએ. પણ પાછું આપણું ભૂલી જઈને પાછું ગાંડા ન થવાય. એટલે એટલું થોડું જાણે. તુલસી એ આપણું કાયમનું જીવંત સૂર તરુ છે. ખાલી તરુ નથી, સૂર તરુ છે, કલ્પ તરુ છે. અને આપણો હનુમાનજી હાજરા હજુર શાશ્વત શાંતા ક્લોઝ, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. હનુમાનજીને કોઈ કે પૂછ્યું કે તમે બધાને આપ્યા કરો, કે હું ક્યાં આપું છું, આ તો જાનકીજીએ મને આપ્યું, એ તમને આપું છું. મારે ઘર નથી, રાખવું ક્યાં રાખવું? છોકરા બોકરા કાંઈ નથી, કુટુંબ નથી, મારે આને કરવું શું? માં આપે હું તમને આપું છું. આવો કોણ કાયમનો દેનારો? અને ઘનશ્યામભાઈ, હું રાજી થાઉં, તમારા છોકરાઓ ગાડીમાં અમે જે હનુમાન ચાલીસા ગાય છે એ કાયમ વગાડતા વગાડતા જ ઓફિસે જાય છે. એ બહુ સારું લક્ષણ છે, એ બહુ સારું. હનુમાન ચાલીસાનો આશ્રય કરજો. હા, હું હંમેશા કયા કરું, રોજ બને તો 11 વખત હનુમાન ચાલીસાના પાઠ કરવા. સવારથી શરૂ કરીને ઓફિસમાં જતી વખતે, ડ્રાઈવ કરતાં કરતાં, ખેતરમાં પાણી વાળતા વાળતા, કાંઈ જે કાંઈ
11 વખત ન થાય તો આપણે જેટલી રાહત અપાય એટલી આપું. 9 વખત કરવા. 9 વખત ન થાય 7 વખત. હવે જાય છે, હવે જાય છે. 5 વખત કરો, ચાલો. અરે યાર, તમે બહુ લાંબુ કર્યું. 3 વખત કરો. 1 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમે કહો બાપુ એ કેમ થાય? એટલું બધું તો કેટલો સમય મળે? તો ખાલી એટલું કરો. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારે વર્ણવ રઘુવર વિમલ જસ જો દાયક ફલચારે બુદ્ધિહીન તન જાનકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોઈ હરઉ ક્લેશ વિકારણ છેલ્લે પવન તનય સંકટહરણ મંગલ મૂર્તિ રૂપ તણ. તમે કહો કે એ ઘણું કહેવાય બાપુ, અત્યારે બધું લાંબ. તો ખાલી પવન તો નહીં. તો કે પણ એ તો આખો દોહો થઈ ગયો, એમાં તો કેમ કરું? તો ખાલી એક ચોપાઈ, જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ. તમે કહો કે એ પણ જરાક અઘરું પડે તો ભલે છૂટશે, એ નહીં કરતા. પણ જે કરતા હોય એની નિંદા નહીં કરતા તો બહુ મોટી કૃપા. હનુમાન ચાલીસા હું જપ્યા કરું, જેથી કાંઈ થવાનું. જે કરે તમે નહીં કરતા, તમે તો કરતા જ નહીં. પણ જે કરતા હોય એને રોકતા નહીં સાહેબ. બાપ તો શ્રી હનુમાનજી સંકટ મોચન છે. તો હનુમાનજીની વંદના કરી અને પછી આગળની વંદના આગળ ચાલે છે. પહેલા દિવસની કથા હનુમાનજીની આવી રીતે વંદના કરીને, કારણ કે અમે કથામાં પહેલા હનુમાનજીને બોલાવીએ, પછી એની વંદના તો કરવી જ જોઈએ ને, એટલે પછી વંદના કરી લીધી. આજની કથાને વિરામ આપું. પણ 100 વર્ષ પહેલા, 100 વર્ષ પહેલા અહીંયા કલાપી પરિવારમાં કોઈ દીકરીના લગ્ન હતા, બરાબર? અને 5 દિવસ કે 10 દિવસ જાન રોકી હતી. અને 100 વર્ષ પહેલા લાઠીનો આટલા દિવસ ગામ ધુવાડો બંધ રહેલો. આ ઇતિહાસ. કાળ કેવું ફરે છે સાહેબ. આજ 100 વર્ષ પછી રામકથા માનસ શંકરમાં 9 દિવસ ગામ ધુવાડો બંધ. કેવલ લાઠીનો જ નહીં, આગળ બગલના જેટલા પંથકના માણસો આવે, ભોજન કરજો, બગાડતા નહીં, જ્યાં ત્યાં પાતર કે ડીશો ફેંકતા નહીં, અસ્વચ્છતા ઊભી ન કરતા. ભીડમાં ડીશ લઈને જમવા જાઓ ત્યારે આ કોરોનાથી ચિંતા કરવાની જરૂર નથી, પણ થોડુંક એકાબીજાથી ડિસ્ટન્સ રાખજો અને એ રીતે ભોજન લો. બગાડતા તો નહીં. અન્ન બગાડવું એટલે બ્રહ્મનું અપમાન કરવાનું છે. અમારે કૃષ્ણશંકર દાદા કહે કે સાધુની ક્ષણ અને અન્નનો કણ એ કોઈ દિવસ બગાડાય નહીં. સાધુની ક્ષણ ન કોઈ દિવસ, એવું દાદા કહેતા, કૃષ્ણશંકર દાદા. તો 9 દિવસ મોટો ભંડારો. પણ આ રીતે 9 દિવસ સુધી આખું. કેટલી 30,000ની વસ્તી છે ને? કેટલી છે? 30 ને? 30,000ની વસ્તી લાઠીને. આમ અમે કોઈ ગામમાં જઈને થોડોક ઇતિહાસ જાણી લઈએ કે આ ગામમાં શું છે એ જરાક. એટલે લોકોનો હોય કે આ બાપુને જ બધી ખબર, ખાક ખબર છે, આ તો અહીંથી જાણ્યું એટલે તમને કહું છું. પણ લાઠી એની ભેંસ, એવું છે બધું. પકડાઈ જાય તો પછી હાલ્યા કરે આપણું. તો સાહેબ બધા પ્રસાદ લેજો બાપ. અને ઓલા કયા ગાંઠિયા મને આપી ગયા આપણે, આ જે શિવમ રોડ શો નીકળ્યો એમાં ગાંઠિયા એ ગલીમાં નીકળ્યા હતા. હવે આપણા કાન તો ગાંઠિયાથી ટેવાયેલા. મેં આમ ચારે બાજુ જોઉં કે વાસ તો બહુ સરસ આવે છે. અને ઘનશ્યામભાઈ ખરેખર જે મનમાં થયું ને, મને એમ થયું કોઈ ગાંઠિયા આપે તો. આ મારો સંકલ્પ રસ્તામાં થયો. ત્યાં તો આવ્યો ગાંઠિયા લે. બાપુ ગાંઠિયા લ્યો. મેં કીધું આનું નામ અષ્ટ સિદ્ધિનો નિધિ કહે દાદા. પીળા રંગની ચટણી હતી, એ તો હું કોઈ અડું જ નહીં. પીળા રંગની ચટણી કોઈ દિવસ હું એને અડું જ નહીં. એ નહીં. મેં કીધું એ તમે મારી સાથે હતા એને કીધું તમે પી જજો, એ આપણે નહીં. આપ બધા જ પ્રસાદ લેજો. ઘનશ્યામભાઈના માતા પિતા, મા તો
પિતાજી, એના પૂર્વજો એ અને કલાપી અને અમારો ભગવાનજી દાદો, એ બધાનો ભંડારો છે. 9 દિવસ એમ માની અને બધા પ્રસાદ લેજો. બગાડતા નહીં એટલું ખાસ ભાઈ. માસ્ક પહેરાય તો પહેરજો. હા, બહુ સારું માસ્ક પહેરવું છે. અને થોડા જુદા જુદા. હા, ખલીલ જીબ્રાન એમ કહે છે કે સ્લેબના બધા થાંભલા ભેગા થવા જાય કે અમારે તો સંપીને રહેવું છે તો સ્લેબ નીચે પડે. પ્રમાણિક ડિસ્ટન્સ બહુ જ જરૂરી છે. સાવચેત આપણે રહીએ અને સરકારની ચિંતા ન વધે એવી સાવધાની રાખી ને આપણે આપણી ચિંતા કરીએ એવી એક સાધુની વિનય. હા, કે આ ખેતીની રસકસ અને ગાયો પાળવી જ જોઈએ સાહેબ. કારનું ગેરેજ હોય એમ કાવનું ગેરેજ ન હોય. સગવડવાળાનું ઘરે એક ગાયનું પેલું હોવું જોઈએ. પણ આપણે ગાયને પૂજીએ, પ્રેમ કરવાનું બંધ કરી દીધું. જેનો માણસ પ્રેમ કરે ને એને બહુ હાંચવે, પણ આપણે તો પૂજીએ એટલે પછી કંઈ હાંચવે. પણ આ તાતી જરૂરત છે. રૂપાલા સાહેબે બહુ જ ગંભીરતાથી આ વાત આપણી સામે મૂકી છે. આવું બધું આપણે કરીએ અને સાથે સાથે ભગવાનની કથા દ્વારા આપણે વિશ્રામ તરફ ગતિ કરીએ. આજની કથાને અહીં વિરામ આપું. 1-2 મિનિટ. હરે રામ રામ સીતારામ હરિ બોલ. લખન સીતા સહિત હૃદય બસ સૂર બોલીએ. હનુમાનજી મહારાજ પ્રિય. તો બાપ 9 દિવસીય રામકથા માનસ શંકર પહેલા દિવસની કથા અહીં વિરામ લે છે. હવે